આમ જોવો હા તમે પગાર માં રહ્યા છો હા તો કઈ પૈસા નું નક્કી કર્યું? નહીં તો પૈસા નું પેલા નક્કી કરજો. હું કેટલા સમય થી અહીંયા પગાર માં છું ને એક રૂપિયો મને નથી દેતા. એવું છે હા જેમ બને ને વહેલી તકે ઘર મૂકીને ભાગવાની કોશિશ કરવાની. અને આ ગગા શેઠ તો છે કે નહીં, હા એની માથે લેણું છે. લેણું છે હા એ તો તે છે કે નહીં, પૈસા દેતા હતા કે નહીં? હા એ તો વ્યાજે લાવીને દેતા હતા પૈસા. વ્યાજમાં લેવા હતા હા એ ખોટે ખોટું નામ છે ને ગામમાં મોટું રાખે ગગા શેઠ પણ લેણું છે. આ જમીન ને ઘર ને બધું વેચાઈ જવાનું છે. જોઈજો ને એક દિન સમય. હા મારો તો હિસાબ કરે ને ત્યારે મારે દેવાના જ નીકળે. મને ધાપ ધમકી થી અહીંયા રાખેલો છે. હા એટલે કઈ કહેતા નહીં. ગોકુયા હા આ શેની સાવી છે? રિક્ષા લાવ્યો તારે હાટુ ફેરા મારવા જા. હા વાહ ગગા શેઠ વાહ. બેઠો બેઠો હા હું જાઉં. આ ફેરા મારવાનું ચાલુ કરી દે. હા તો કઈ વાંધો નહીં. સેકન્ડ મેચ લાવ્યો. તમારી માથે કેટલું લેણું છે? મારી માથે લેનું? ના ના હું તો ઉલટા વ્યાજે પૈસા દઉં છું. હું આમ જોવો શિયાળ છું હો ગગા છે. મને તો એવી વાત મળી કે તમે બધાના બૂસ મારો છો. ના 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 બીજા મારા પૂછ મારી જાય. મને હપ્તા નો આપે ઈ. આવી અફા કોઈ ઉડાડી? આયા તમારા માણસ બેઠા હતા એને કીધું. મારામાં એ ગોકુએ કીધું ને હા ઈ ઉલટો મને છેતરી જાય, મારા પૈસા વાપરી જાય. તો કાઢી નાખો ને. ના ના હોય એમ નો કાઢું એને. એને ક્યાંક બાંધન થઈ હોય ને તો મારી ઢાલ બનીને ઉભો રાખવાનું હોય. એમ નો કાઢું. ગોકુયો ચાઈજો જો આમ રિક્ષા લઈને જાય છે. ઉભા રહો હમણાં પકડું એને. આ રિક્ષા લાગે. હા રિક્ષા તો સારી છે, કાંઈ વાંધો નહીં. રોજ 10-15 છે ને પેસેન્જર ની ગલટી મારી જવાની એટલે ભાડું જ દઈ દેવાનું ને. આપણે બે થઈ ગયા રખડવાનું અને પેસેન્જર વાપરવાના પૈસા થઈ જાય. એમ શું થાય? એ ગોકુયા ઉઠે તો. એ ના ના હું આવે. એ ઉઠે પેલા. એ ગોકુયા. એ લાલુ પિતા હું છું તમને. ઓલો રિક્ષા વાળો પછાડીને વયો ગયો. એ રિક્ષા વાળો પસાડી લઈ ગયો. હે કાકા શેઠી કોણ હતું? એ મને ખબર હોય કોણ હતું ઈ. લે હમણાં વાસ તો આવો છો રિક્ષાની. એ ઈ તો મારે ભાવનગર જાવું છું ને એ રિક્ષા ઊભી રખાવતો છો. હમણાં જો કેસ કરવા જાવ. એ લાલુ પિતા કેસ નો કરાય. તમને નંબર પ્લેટ યાદ છે? ગાડી નંબર ખબર છે તમને? હા બધું ખબર છે. કોના નામે છે ની પોલીસ સ્ટેશન હમણાં જાવ જો. એ લાલુ પિતા પેલા પોલીસ કેસ કરવા નો જતો, પેલા દવાખાને જાઓ. પગ તમારો ભાંગી ગયો હશે. હા એ તો હમણાં મસ્કાન દુકાને જાવ છું. પછી જો બે કેસ કરવા જવી. જલ્દી મારે ઘરે જવું પડશે. ઓ બાપા. રિક્ષા એ ગોકુળભાઈ હા રિક્ષા લીધી? હા ચાલો અકવાડા. જે તને પેસેન્જર કોઈ આવે કે નહીં મસ્કાય? હા હા ઈ તો આવશે. બોલો હું છો તો ઈ કયો ને. મારે કાંઈ જોતું નથી. હું તો અહીંયા ખાલી ચાવે છે ને બાવળનો એટલે રિક્ષા ભરવા આવ્યો છું. પછી જાઉં ભાવનગર બાજુ ફેરા હા મારવા. હા તો અત્યારે ભાગો. અહીંયા કઈ રિક્ષા મૂકવાનું બસ સ્ટેન્ડ નથી. હાલો ઉપાડો હાલો. ઓય બાપા રિક્ષાને છે ને હાથે નો અડતો. લ્યો પકડાડ્યો. લ્યો હાથનું તેની કે પકડાડ્યો. આ તો લે તારી દુકાન ને પગાડ્યો લે. હા તો લ્યો મેં બે પકડાડ્યા. આ તો લે મેં બે પગાડ્યા લે. એ ગોકુળભાઈ પગ નો ડરતા. આ તો તું નો અડતો મારી રિક્ષા પર. મારો ધંધો છે હો. આ તો આ મારે શું છે? હા તો ઉપાડો હાલો. આ તો પણ મારી જગ્યા છે. આ કઈ થોડી તમારી જગ્યા છે. ઉપાડો હાલો ઉપાડો. એ જગ્યા હું કા તું ઘરેથી લાવ્યો? પણ ઘરેથી નથી લાવ્યો. પણ આ જો બાવળિયાને મેં પાણી કરીને ઊભો કરેલો છે. ઉપાડો એમ કીધું ને મેં. આ તો બાવળિયા છે ને તાર ઘરે લઈને વયા જા બરોબર. આ તો સરકારી જગ્યા છે. રિક્ષા તો અહીંયા જ ભરાય છે. આ જાઉં. નહીં કાસ તોડ નાખી શું ઉપાડો. એ ઉપર કાર તોડવાની વાત કરીશ ને તો તારી દુકાન આખી ફગાઈ દઈશ આમ. હા તમારથી ઉચિત નહીં થાય. લે, કોણ કે નહીં ઉછી થાય? ના ના ગોકુળભાઈ એ મસ્તી કરું. હા હવે હમણાં આમ ગલોટી મારી દઈશ. રિક્ષા લીધી છે આ ફેરા મારવાના છે હવે. પણ ગોકુળભાઈ આમ બીજા વડલા છે ને બેઠો ને સામે ન્યા હારો છાયો હોય. મારે અહીં ફરવું હોય તો હું અહીં બેઠી. તો એ પંખો તૂટી જાય. ઓય બાપા ભાઈ હા તો મારી દુકાન તમારે નહીં બેઠવાનું. ગોકુળભાઈ મારે ઘરે કી ઓછી થાય. હા હવે ભાઈ જાવ છું ખોટી માથાકૂટ કરે ત્યાં અહીંયા.
ગગા શેઠને કહી દો રિક્ષા નો ભરવા દીધી કે સ્ટેશનમાં ન્યા. પણ ગોકુભાઈ સ્ટેશન છે ને જે 2-3 દુકાન વટીને આ પછી આવે છે આ કઈ સ્ટેશન નથી આ તો ખાલી એમથી દુકાન જ છે હો આ તો ઉપાડો હાલો. સાયો હોય ને ન્યા રાખે માણસો. હા કે તમારે થોડો સાહેબ બનાવેલો છે એમી કે તો રિક્ષા કે અંદર નાખી દીધી એમ નાખો હાલો પછી આવજો આવું દેખો બરવા મારા બેટા સાયો છે ને અહીંયા રિક્ષા મૂકવા આવે એમ ભાગો હાલો જાવજો આ હું કઈ રિક્ષા મૂકવાની જગ્યા છે ઓહ એ લાલુ બાબા હા આ પગે હું છું તમને એ મચકા કોક રિક્ષા વાળો પછાડીને ઉઈ ગયો. રિક્ષા વાળો પસાડી ગયો જો કોણ હતું એ રિક્ષા વાળો કોણ હતું એ નથી ખબર પણ ગગા શેઠની પાસે દોડતા જતા હતા. ગગા સીટ પાછળ વળતા હતા હા રિક્ષા એ લાલુ બાબા હા લીલા કલર ની અને કાળા કલર ની રિક્ષા હતી હા બસ એવી જ હતી મચકા. હા તો નક્કી આ ઈ થશે લાલુ બાબા મને ખબર છે તમને કોઈ પછાડ્યા નહીં કોણ 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 હું ગોકુળભાઈ હા એટલે જ ગગા શેઠની પાસે જતા છે. હા એવું જ છે આમ જોવો છે ને હાલો તો આપણે એના ઘરે જઈએ એને કે કેસ કરવા એમ જાય છે હાલો પેલા અહીંયા હાલો હા હાલો કેમ એટલા બધા દોડા છો થાકી જો ઓલા ગોકુળિયો છે ને એકલું કામ જ વધારે છે એટલે જ મેં કીધું તમે કાઢી નાખો એમને એ જો ઓલા લાલુ દાદા રિક્ષા ભટકાડી પગ ભાંગી નાખ્યો લાલુ દાદા નો અને લાલુ દાદા છે ને પાછા પોલીસ કેસ કરવા જાય છે પોલીસ કેસ કરવા જવાના છે હા અને રિક્ષા છે ને મારા નામે છે મને પોલીસ વાળા લઈ જશે એક કામ કરું પોલીસ વાળા આવે ને ત્યાં હંતાઈ જાવ કે જો અહીંયા ગગા શેઠ નથી રહેતા એમ હો હા, હા. ક્યાં છે ગગા શેઠ એ ઘરે નથી એ મચકા તારો પગ ભાંગલો કે મારો? હા હા એટલે હું ઘરમાં જોતા હું ખોટી બોલતા હોય એવું થોડું છે હે મચકા મેળા એ લાલુ બાબા ઘરમાં તો કોઈ નથી એ ઘરમાં નથી? મને એવું છે ને ઘર મૂકીને ક્યાંક વયા ગયા છે ગામ મૂકીને વયા ગયા છે મચકા. આમ જોવો આ હું તેરું ગોકુળભાઈ અને ગગા શેઠના નામે છે ને ઓલી રિક્ષા છે આમ જો બસરે કે લાલુ બાબાનો જો પગ ભાંગી નાય ઉંદેડા બહુ વધી ગયા કે તમારા ઘરે આ જો આ ખાટલે ઠે ખોટો ઉંદેડો છે ઉડ્યા આવું વાત આવું ઉંદેડો બાર આવ્યો બસ ગગા શેઠ વી ગયો છે ઉંદેડો એ ભસકા મોટો મુંડેરો હતો ભાઈ હા હા એ તો મેં જોયો ને ખાટલા હેઠે હમણાં હૂતો હતો હટકારતો છો મુંડેરા ઠીક હા હા હું આવ્યો મસ્કા કાઈ નહીં હે ને તમને ખાવ સોખી વાત કહી દઉં આ તમારો નોકર છે ગોકુળભાઈ એ જો લાલુ બાબાનો પગ ભાંગી નાખ્યો છે અને આમ જો મારી દુકાને આવીને મારી આરે બાજ્યા મારી દુકાન છે ને મૂળમાંથી ઉછી કરી અને એનું પ્લાસ્ટર ને બધું તોડી નાખ્યું એટલે 5000 મારી દુકાન ને અને 5000 જો આના પ્લાસ્ટર ને એમ કરી તમારે 10000 રૂપિયા દેવાના છે નકર બી પોલીસ કેસ કરવા જાવી છે એ મસ્કા પોલીસ કેસ ન કરવાનો હોય ભાઈ લા પોલીસ કેસ તો કરવો પડે ને આનો બસરેકનો પગ ભાંગી ગયો પૈસા આપી દો પોલીસ કેસ ન કરતો હા તો 10000 આપ્યો તો ન કરું પૂરા એ લાલુ બાબા હાલો આપણું કામ તો થઈ ગયું છે એ હાલો જોયું ને ભાઈ હજી એક કે ફેરો નથી માર્યો ત્યાં 10,000 ની અડાડી